કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળ આપણે પ્રકરણ 2 માં CSS જોયેલું, કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. રાઈટ? આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે કેમ કે એમાંથી 10 MCQ આવવાના છે અને એમાં આપણે CSS કમ્પ્લીટ કર્યું અને હવે બાકી છે તે છે જાવાસ્ક્રિપ્ટ. વેબ પેજમાં દેખાવના નિયંત્રણ માટે HTML નો ઉપયોગ થાય છે. HTML નો ઉપયોગ આપણે આગળ પણ જોયું કે વિગતોના વર્ણન માટે થાય છે, તેનો ઉપયોગ માહિતીના વર્ણન માટે થાય અને અહીંયા કીધું દેખાવના નિયંત્રણ માટે. HTML ના ઉપયોગથી બનેલ પેજ સ્થિત અપરિવર્તનશીલ છે. કેવું વેબ પેજ બને છે? અહીંયા HTML થી બનેલું પેજ સ્ટેટિક છે, સ્થિત છે, અપરિવર્તનશીલ છે અને બ્રાઉઝર એન્ટર કરીએ પછી બદલી શકાતા નથી. તેથી જ અત્યારે જો નવી ટેકનોલોજી આવી, ઇન્ટરનેટનો યુગ છે, માહિતીનો યુગ છે, તો એમાં ઇન્ટરેક્શન થવું જોઈએ કસ્ટમર વચ્ચે, ક્લાયન્ટ વચ્ચે, બરાબર ને, સંસ્થાઓ વચ્ચે, કંપની વચ્ચે અને જે પણ ઓફિસર છે, ગમે તે વ્યક્તિ છે, એકબીજા સાથે સંવાદન સ્થાપી શકે એ પ્રકારનું વાતાવરણ હોય તો આપણી વેબસાઇટ પણ કેવી હોવી જોઈએ? ઇન્ટરેક્ટિવ હોવી જોઈએ. ઇન્ટરેક્ટિવ એટલે સંવાદિત, કે ઉપયોગ કરતા કોઈ સર્ચ કરે છે તો એને તરત જવાબ આપે, રિસ્પોન્સ આપે મેસેજ સ્વરૂપે, બરાબર ને. પણ આપણે અત્યાર સુધી જે ફોર્મ બનાવ્યું એ કેવું છે? સ્થિત છે. તો વેબ માટેની નવી પ્રોગ્રામિંગ ભાષામાં વધુ સંવાદનની જરૂર ઊભી થઈ, એટલા માટે આપણા જે વેબ પેજ છે એને સંવાદિત કરવાની જરૂર ઊભી થઈ અને તેથી જ નેટસ્કેપ નામની કંપનીએ જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો. જાવાસ્ક્રિપ્ટ એ વેબસાઇટમાં પ્રોગ્રામિંગનું પાસું ઉમેરવાની સુવિધા આપતી એક સ્ક્રિપ્ટિંગ ભાષા છે. શેના માટે ઉપયોગી છે તે? તો કે વેબસાઇટમાં પ્રોગ્રામિંગનું પાસું ઉમેરવા માટેની આ એક સ્ક્રિપ્ટિંગ ભાષા છે. જાવાસ્ક્રિપ્ટ ભાષા સરળ અને હળવી પ્રોગ્રામિંગ ભાષા છે. કેવી છે? સરળ અને હળવી. તેમાં સી કે જાવા ભાષા જેવા અદ્યતન કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તમે પણ સરળતાથી આનો ઉપયોગ કર્યો જ છે. વેબસાઇટના આલેખનમાં સુધારો કરવા તથા ફોર્મની યથાર્થતા ચકાસવા માટે વેબ પેજમાં તેનો ઉપયોગ થાય છે. જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ આપણે શેના માટે કર્યો? તો કે વેબસાઇટના આલેખનમાં સુધારો કરવા અને વેબ પેજમાં ફોર્મની યથાર્થતા ચકાસવા માટે. ફોર્મની યથાર્થતા ચકાસવી મીન્સ ટુ વેલિડેટ અ ફોર્મ, કે ફોર્મ વ્યક્તિએ, ઉપયોગકર્તાએ, ક્લાયન્ટે બરાબર ભર્યું છે કે કેમ, એને નેમનું ખાનું બરાબર ભર્યું, એને પોતાના મોબાઈલ નંબર, એની એડ્રેસની વિગત બરાબર આપી છે, એની ઈમેલ આઈડી બરાબર છે કે કેમ, આ બધું ચકાસવું એને કહેવાય ફોર્મની યથાર્થતા ચકાસવી. તે HTML પાનામાં સંવાદન ઉમેરે છે. શું ઉમેરે છે? સંવાદન. એટલે હવે આપણું વેબ પેજ છે એ ઇન્ટરેક્ટિવ બનશે, સંવાદિત બનશે અને તે HTML કોડમાં પ્રત્યક્ષ રૂપે ઉમેરવામાં આવે છે. બધા વેબ બ્રાઉઝર તેને સમર્થન આપે છે. જાવાસ્ક્રિપ્ટથી વેબ પેજ અપરિવર્તનશીલ રહેતું નથી. તે HTML વિગતોને ગતિશીલ, ડાયનેમિક રજૂઆત માટેના કોડનો સમાવેશ કરી શકે છે. રાઈટ? તો હવે આપણું વેબ પેજ છે ગતિશીલ બનશે, ડાયનેમિક બનશે. જાવાસ્ક્રિપ્ટનો સૌથી સામાન્ય વિનિયોગ ક્લાયન્ટ બાજુની સ્ક્રિપ્ટ છે. આ પ્રશ્ન પણ આવતો હોય કે જાવાસ્ક્રિપ્ટ છે એ કઈ બાજુની યથાર્થતા ચકાસવા માટે ઉપયોગી છે? તો ક્લાયન્ટ બાજુની યથાર્થતા ચકાસવા માટે જાવાસ્ક્રિપ્ટ ઉપયોગી છે. જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરી સામાન્ય રીતે ફોર્મમાં કઈ કઈ બાબતો ચકાસવામાં આવશે? તો કે ઉપયોગકર્તાએ કોઈ જરૂરી ફિલ્ડ ખાલી છોડી દીધું છે. તો અહીંયા આપણે બધાએ જોયેલું કે ફોર્મ જો આપણે ભરતા હોઈએ તો એની આગળ એક લાલ કલરની ફૂદડી હોય, એસ્ટ્રિક માર્કની નિશાની. એ શું કહે છે? તો કે આ ફિલ્ડની વિગત ભરવી ફરજિયાત છે. ખાલી રાખશો તો તમારું ફોર્મ સબમિટ થશે નહીં. છતાં ઉપયોગકર્તા ખાલી રાખે તો શું થવું જોઈએ? બે ફિલ્ડની વિગતો સમાન છે કે કેમ તે ચેક કરવા. ઉપયોગકર્તાએ યોગ્ય તારીખ દાખલ કરેલ છે. ઉપયોગકર્તાએ આંકડાકીય ફિલ્ડમાં લખાણ ઉમેર્યું છે કે કેમ તે ચેક કરવું છે. જેમ કે પિનકોડ નંબર. પિનકોડ આપણને બધાને ખબર છે, 6 ડિજિટનો આંકડાકીય એક અંક અથવા નંબર છે. પણ ઉપયોગકર્તા એમાં કોઈ આલ્ફાબેટ્સ લખી નાખે તો તરત મેસેજ આવવો જોઈએ.
હવે આપણે જાવાસ્ક્રિપ્ટ કોડનો અમલ કઈ રીતે કરવાનો છે તો કે જાવાસ્ક્રિપ્ટનો કોડનો અમલ HTML પેજમાં કરવામાં આવે છે. આપણું જે HTML પેજ છે ત્યાં જ આપણે લખવાનું છે. HTML પાનામાં સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ કરીને સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ કરી જાવાસ્ક્રિપ્ટ કોડ ઉમેરી શકાય છે. કયા ટેગનો ઉપયોગ કરવાનો આવે? સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ. જાવાસ્ક્રિપ્ટ કેસ સેન્સિટિવ ભાષા છે. જાવાસ્ક્રિપ્ટ કેવી ભાષા છે? કેસ સેન્સિટિવ. જાવાસ્ક્રિપ્ટને બોડી અથવા હેડ વિભાગમાં લખવામાં આવે છે. ક્યાં લખશો? યા તો બોડી યા તો હેડમાં. પરંતુ હેડ વિભાગમાં ઉમેરવું વધુ ઈચ્છનીય છે. આપણે પણ હેડ વિભાગમાં લખવાના છીએ. અહીંયા જુઓ, જાવાસ્ક્રિપ્ટ કેસ સેન્સિટિવ છે. કેસ સેન્સિટિવ એટલે તો કે અહીંયા કેપિટલ અને સ્મોલ અક્ષર બંને અલગ ગણશે, જુદા જુદા ગણશે. કમ્પોઝરના સોર્સ વ્યૂમાં જાવાસ્ક્રિપ્ટ કોડ લખી શકાય છે. હવે આપણે જોયું કમ્પોઝરનો ઉપયોગ કરીને આપણે વેબસાઇટ બનાવીએ છીએ. એટલા માટે કમ્પોઝરમાં સોર્સ વિભાગ ક્યાં અવેલેબલ છે? પેજ પેનની નીચે 3 ભાગ છે ને, ડિઝાઇન, સ્પ્લિટ અને સોર્સ. એ સોર્સ પર જઈને આપણે લખવાનું છે. સ્ક્રિપ્ટ ટેગમાં માત્ર એક વિધાન document.write હેલો સ્ટુડન્ટ લખવામાં આવ્યું છે. ધારો કે આપણે લખ્યું એક વિધાન document.write હેલો સ્ટુડન્ટ. તો અહીંયા રાઇટ શું છે? રાઇટ એક પ્રક્રિયા છે, એક મેથડ છે. જે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટનો જે એક ભાગ છે, બરાબર ને? રાઇટ મેથડ કોનો ભાગ છે? ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટનો. ડોક્યુમેન્ટ શું છે? એક ઓબ્જેક્ટ છે. રાઇટ મેથડ છે અને હેલો સ્ટુડન્ટ આપણું એ સંદેશ છે, મેસેજ છે, જે ચલ તરીકે, પ્રાચલ તરીકે આપણે અહીંયા આપવામાં આવેલ છે. વિધાનના અંતમાં અર્ધ વિરામ ચિહ્નનો ઉપયોગ વૈકલ્પિક છે. અહીંયા હેલો સ્ટુડન્ટ પછી વિધાનના અંતમાં આપણે સેમિકોલન આપી શકીએ, પણ એ કેવું છે? વૈકલ્પિક છે. ન લખે તો પણ ચાલે, પણ લખવું હિતાવહ છે. અને તે સમાપ્તિ માટે નહીં, પણ અલગતા માટે વપરાય કે અહીંયા સેમિકોલન આપો અને તમે પછી પાછું બીજું વાક્ય લખી શકશો, બરાબર ને? તો અહીંયા સેમિકોલનનો ઉપયોગ સમાપ્તિને બદલે અલગતા માટે વપરાય છે. જાવાસ્ક્રિપ્ટ વિધાનોને બ્લોક સ્વરૂપે એકત્રિત કરી શકાય છે અને જાવાસ્ક્રિપ્ટના વિધાનો છે ઓલવેઝ બ્લોક સ્વરૂપે છગડિયા કૌંસમાં લખવામાં આવે છે. ચલો હવે ફોર્મની યથાર્થતા માટે આપણે જાવાસ્ક્રિપ્ટ કોડ લખીએ તો શું કરવું છે? તો કે ફોર્મની યથાર્થતા માટે જો ઉપયોગકર્તા નેમ ફિલ્ડને ખાલી રાખી સબમિટ બટન પર ક્લિક કરે તો ઉપયોગકર્તા સમક્ષ નામ ઉમેરવા માટેનો સંદેશ પ્રદર્શિત થવો જ જોઈએ. આપણું જે ફોર્મ છે એમાં એક નામની ફિલ્ડ છે. આ ફિલ્ડમાં નામ લખવાનું છે, પણ ઉપયોગકર્તા નામનું ફિલ્ડ ખાલી રાખે છે અને સબમિટ દબાવે છે તો તરત મેસેજ આવવો જોઈએ. તો એના માટે આપણે પહેલા એક ફોર્મ ડિફાઇન કરીએ. ઇન્સર્ટ ફોર્મ, ડિફાઇન ફોર્મ પર ક્લિક કરો. તેમાં લેબલ, ટેક્સ્ટ ફિલ્ડ, નામ માટેની એક ટેક્સ્ટ ફિલ્ડ લેવાની, એનું નામ રાખવાનું છે એને, અને સબમિટ બટન લઈએ. બધાને વ્યવસ્થિત નામ આપો, લેબલ આપો અને ફરીથી આપણે ફોર્મ ડિફાઇન ફોર્મમાં જઈએ. ઇન્સર્ટ ફોર્મ, ડિફાઇન ફોર્મ. તેથી શું ખુલશે? ફોર્મ પ્રોપર્ટી ડાયલોગ બોક્સ પાછું ખુલશે. ફોર્મ પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં શું જોવા મળશે? ફોર્મ નેમ, એક્શન URL અને મેથડ જે આપણે આપેલું છે. ફોર્મનું નામ FRM, એક્શન URL frm.html અને મેથડ પોસ્ટ. તમારે એક્ઝામ્પલ છે એમાં શું આપેલું છે? JS આપેલું છે, બરાબર ને? ફોર્મનું નામ JS. હવે અહીંયા આપણે ફોર્મ પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં એડવાન્સ એડિટ બટન પર ક્લિક કરવાનું છે. શેના પર ક્લિક કરશો? એડવાન્સ એડિટ. જેથી એડવાન્સ પ્રોપર્ટી એડિટર ડાયલોગ બોક્સ જોવા મળશે. આ એડવાન્સ પ્રોપર્ટી એડિટરમાં પણ 3 વિભાગ જોવા મળશે. એમાંથી આપણે જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ્સ વિભાગ પસંદ કરવાનો છે. આ વિભાગમાં જાવ એટલે નીચે એટ્રીબ્યુટ ખાનું જોવા મળશે. તેમાં ઓન સબમિટ વિકલ્પ પસંદ કરો અને વેલ્યુની સામે વેલિડેટ ફોર્મ લખો, રાઈટ, અને ઓકે આપો. વેલ્યુમાં શું લખશો? રિટર્ન વેલિડેટ ફોર્મ. આનો મીનિંગ એવો થાય કે જો ઉપયોગકર્તા સબમિટ બટન દબાવે ત્યારે વેલિડેટ ફોર્મ નામનું ફંક્શન કોલ થવું જોઈએ.
એટલે અહીંયા આપણે એને કોલ કરાવ્યું છે. ઓન સબમિટ છે, ઇવેન્ટ હેન્ડલર છે અહીંયા. તો જુઓ આપણી ફોર્મ પ્રોપર્ટીઝ જુઓ, રાઈટ. ફોર્મ પ્રોપર્ટી ડાયલોગ બોક્સ જુઓ, જેવું આપણે ઇન્સર્ટ ફોર્મ કરીએ, ડિફાઇન ફોર્મ એટલે ફોર્મ પ્રોપર્ટીઝ આવે. એમાં ફોર્મનું નામ FRM, એક્શન URL frm.html અને મેથડ પોસ્ટ આપી છે. આપણે બનાવેલું છે, એમાં આપણે લેબલ આપેલું છે, નેમ ફિલ્ડ આપેલી છે અને સબમિટ બટન આપેલું છે. પછી પાછું અહીંયા જાઓ અને એડવાન્સ એડિટ બટન પર ક્લિક કરો એટલે એડવાન્સ પ્રોપર્ટી એડિટર ડાયલોગ બોક્સ ખુલે છે. એડવાન્સ પ્રોપર્ટી એડિટર એમાં કેટલા વિભાગ જોવા મળે? તો કે એમાં 3 વિભાગ જોવા મળે. HTML એટ્રીબ્યુટ્સ, ઇનલાઇન સ્ટાઇલ અને જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ્સ. આ ત્રણેય યાદ રાખવાના છે, કેમ કે હમણાં જ 2024માં પ્રશ્ન હતો કે એડવાન્સ પ્રોપર્ટી એડિટરમાં નીચેનામાંથી કયો વિભાગ જોવા મળતો નથી. તો આપણને આ ખબર હોવી જોઈએ કે HTML એટ્રીબ્યુટ, ઇનલાઇન સ્ટાઇલ અને જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ્સ છે આપણને એડવાન્સ પ્રોપર્ટી એડિટરમાં જોવા મળે છે. ઘણીવાર તમે ઉતાવળમાં પ્રેક્ટિકલ કર્યું હોય તો આ ધ્યાન ન આપ્યું હોય, રાઈટ. તો આ પ્રશ્ન હતો કે નીચેનામાંથી કયો વિભાગ જોવા મળતો નથી. આ ત્રણેય વિભાગ હતા. HTML એટ્રીબ્યુટ હતું, ઇનલાઇન સ્ટાઇલ હતું, જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ્સ અને ચોથો વિકલ્પ હતો એક્શન URL. રાઈટ. તો જવાબ શું આવે? એક્શન URL, કેમ કે એક્શન URL તો ફોર્મ પ્રોપર્ટીઝ છે. જ્યારે એડવાન્સ પ્રોપર્ટી એડિટરમાં તો HTML એટ્રીબ્યુટ, ઇનલાઇન સ્ટાઇલ અને જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ્સ જોવા મળે છે. હવે જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ્સ વિભાગમાં જવાનું. આપણે ક્યાં જવાનું? જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ્સ. એમાં નીચે એટ્રીબ્યુટ્સમાં ઓન સબમિટ ઇવેન્ટ હેન્ડલર લખવાનું. ઓન સબમિટ અને વેલ્યુના બોક્સમાં લખશો રિટર્ન સ્પેસ વેલિડેટ ફોર્મ. આ વેલિડેટ ફોર્મ શું છે? તો કે આ યુઝર ડિફાઇન્ડ ફંક્શન છે. ફંક્શન એટલે વિધેય, રૂટીન, રાઈટ. એને કોલ કરાવવામાં આવ્યું છે. પછી ઓકે આપો. હવે કોડ કયો લખશો? તો કે કોડ લખવાનો છે સોર્સમાં ટાઇટલ પછી સ્ક્રિપ્ટ ટેગથી. અહીંયા આપણે જુઓ ફંક્શન ડિફાઇન કર્યું. ફંક્શન FUNCTION કીવર્ડ દ્વારા સ્પેસ વેલિડેટ ફોર્મ આપણું વિધેય છે, ઉપયોગકર્તા નિર્મિત વિધેય, રાઈટ. એનો બ્લોક શરૂ થાય છે જેમાં આપણે એક વેરિયેબલ લીધો x, var અથવા var, રાઈટ. વેરિયેબલ માટે ચલ ડિફાઇન કરવા માટેનો કીવર્ડ છે, બરાબર. તો એક્સમાં શું સ્ટોર કરાવીએ? તો કે ડોક્યુમેન્ટ. ડોક્યુમેન્ટ શું છે? ઓબ્જેક્ટ. FRM આપણા ફોર્મનું નામ, નેમ NM આપણી ફિલ્ડનું નામ અને એની જે કિંમત છે એક્સમાં સ્ટોર થશે. તો આવો પ્રશ્ન પણ આવે કે સપોઝ આપેલું છે એમાંથી FRM શું દર્શાવે? તો કે ફોર્મનું નામ. NM શું દર્શાવે? ફિલ્ડનું નામ, બરાબર ને. અને ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ છે. એક્સમાં નેમ ફિલ્ડની વિગત સ્ટોર થઈ ગઈ. તો હવે આપણે ઇફની મદદથી ચેક કરીએ છીએ કે ઇફ x ઇક્વલ ટુ નલ. જો આ અસાઇનમેન્ટ ઓપરેટર છે ને આ કમ્પેરિઝન ઓપરેટર છે કે x ની કિંમત નલ છે. ઓર બે પાઇપ શેને દર્શાવે? ઓર, લોજિકલ ઓર ને. x ઇક્વલ ટુ બ્લેન્ક. જો x ની કિંમત નલ હોય અથવા ખાલી હોય તો શું થવું જોઈએ? તો કે એલર્ટ આવવું જોઈએ. એલર્ટ છે યુઝર ડિફાઇન્ડ ઇનબિલ્ટ ફંક્શન છે, રાઈટ. ઇનબિલ્ટ એટલે આંતર પ્રસ્થાપિત ફંક્શન છે જે કિંમત સ્વીકારે છે અને બોક્સમાં દર્શાવશે પ્લીઝ એન્ટર યોર નેમ. પછી શું થશે? તો કે document.frm.nm. આ જે ફિલ્ડ છે NM નામનું, નેમ નામનું, એ ક્યાં છે? FRM નામના ફોર્મમાં. એ ક્યાં છે? ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટમાં. એના પર ફોકસ કરશે. ફોકસ પદ્ધતિ છે જે શું કરે? હાઇલાઇટ કરે છે. કોને? નેમ ફિલ્ડને. રિટર્ન ફોલ્સ. આપણું જે વેલિડેટ ફોર્મ છે એ કોઈ કિંમત પરત કરતું નથી એટલે આપણે આપ્યું રિટર્ન ફોલ્સ. અને પછી આપણા બંને બ્લોક બંધ કર્યા, સ્ક્રિપ્ટ એક પૂરો કર્યો અને અહીંયા હેડ પૂરું થાય છે અને બોડી સ્ટાર્ટ થાય છે, રાઈટ. હવે આટલું લખ્યું અને આપણે એને કોલ કરીએ એટલે આપણને બતાવશે. જો ખાલી ઉપયોગકર્તા નામનું ફિલ્ડ ખાલી રાખી અને સબમિટ બતાવે તો શું થશે? કયો મેસેજ આવશે? એલર્ટ વાળો, પ્લીઝ એન્ટર યોર નેમ. ઓકે. તો આપણે આજે સ્ક્રિપ્ટ લખી એના ઘટકો જુઓ. વેલિડેટ ફોર્મ વિધેય, એક્સ ચલ, ઇફ શરતી વિધાન, એલર્ટ આંતર પ્રસ્થાપિત વિધેય, ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ અને ફોકસ પદ્ધતિ. તો પહેલા જોઈએ વેલિડેટ ફોર્મ વિધેય. વિધેય એટલે ફંક્શન, રાઈટ.
નિશ્ચિત કાર્યને પાર પાડતા પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા કોડના બ્લોકને શું કહેવાય? એમસીક્યુ. તેવા કોડના બ્લોકને કહેવાય વિધેય, રૂટીન, ફંક્શન. વિધેયને ફંક્શન કીવર્ડ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કયા કીવર્ડ દ્વારા? ફંક્શન. વિધેય એટલે જ ફંક્શન. અને કોડના બ્લોકને ઓલવેઝ છગડીયા કૌંસમાં લખવામાં આવે છે. વેલિડેટ ફોર્મ એક ઉપયોગકર્તા નિર્મિત આપણે બનાવેલું યુઝર ડિફાઇન ફંક્શન છે. એલર્ટ એ આંતર પ્રસ્થાપિત વિધેય છે. એલર્ટ કેવું છે? આંતર પ્રસ્થાપિત ઇનબિલ્ટ વિધેય છે, જે લખાણ સ્વીકારે છે અને તેને એલર્ટ બોક્સમાં દર્શાવે છે. વિધેય કિંમત પરત કરે તેવું પણ આપણે ઈચ્છીએ કે આપણું કોઈ ફંક્શન કિંમત છે, વેલ્યુ છે, રિટર્ન કરે, તો રિટર્ન કીવર્ડ દ્વારા આપણે આ શક્ય છે. રિટર્ન વિધાનની મદદથી આ શક્ય છે. હવે જોઈએ ઘટના એટલે શું? તો કે ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદન દ્વારા ઘટના ઉત્પન્ન થાય છે. ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદન દ્વારા શું ઉદ્ભવે છે? તો કે ઘટના ઉદ્ભવે છે. ઉપયોગકર્તા કંઈ પણ કાર્ય કરે ત્યારે ઘટના ઉદ્ભવે. ક્લિક કરે, ડબલ ક્લિક કરે, સિલેક્ટ કરે, માઉસ ઓવર, માઉસ આઉટ કરે, બરાબર ને? જ્યારે કોઈ ઘટના ઉદ્ભવે ત્યારે આપેલ સ્થિતિ અનુસાર એક નિશ્ચિત જાવાસ્ક્રિપ્ટ કોડનો અમલ કરવામાં આવે છે. હવે આપણે ઈચ્છીએ કે કોઈ ઘટના ઘટે ત્યારે શું થવું જોઈએ, રાઈટ? આ ઘટનાનું આપણે નિયંત્રણ કરવા માંગીએ છીએ. તો એના માટે આપણે નિશ્ચિત કોડ એક કોલ કરીએ છીએ અને આ જાવાસ્ક્રિપ્ટ કોડને કહેવાય ઇવેન્ટ હેન્ડલર. શું કહેવાય? ઇવેન્ટ હેન્ડલર, ઘટના સંચાલક. આ ઇવેન્ટ હેન્ડલરનું નામ કેવું રાખવું જોઈએ? તો તેનું નામ ઘટના જેવું જ રાખવામાં આવે છે. જેમ કે ક્લિક ઘટના માટેનું ઇવેન્ટ હેન્ડલર ઓન ક્લિક. સબમિટ માટેનું ઓન સબમિટ, બરાબર ને? તો પ્રશ્ન આવો આવે, ક્લિક માટેનું ઇવેન્ટ હેન્ડલર કયું હોય? તો કે ઓન ક્લિક. સબમિટ ઘટનાનું ઇવેન્ટ હેન્ડલર કયું હોય? ઓન સબમિટ. ઘટના યાદ રાખવાની છે. એક ઘટના પૂછાય. સોરી. અબોર્ટ. ચિત્ર દર્શાવવાનું રદ કરવામાં આવે ત્યારે કઈ ઘટના ઘટે? અબોર્ટ. બ્લર. રેડિયો બટન જેવું કોઈ ઘટક નિષ્ક્રિય બને ત્યારે બ્લર ઘટના ઘટે છે. ક્લિક. એના નામ ઉપરથી ઉપયોગકર્તા ફોર્મના કોઈ ઘટક પર ક્લિક કરે ત્યારે ઘટે છે. ચેન્જ. ચેન્જ કરવું એટલે બદલાવવું. તો પ્રશ્નમાં બદલાવવામાં આવે આવો શબ્દ આવે તો આવે ચેન્જ ઘટના. એરર એટલે ક્ષતિ. સોરી. તો દસ્તાવેજ કે ચિત્ર દર્શાવતી વખતે ક્ષતિ ઉદ્ભવે ત્યારે એરર ઘટના ઘટે છે. ફોકસ. ફોકસ કરવું એટલે સક્રિય કરવું. બટન જેવો કોઈ ઘટક સક્રિય બને ત્યારે ફોકસ ઘટના ઘટે છે. લોડ. દસ્તાવેજ કે ચિત્ર દર્શાવવામાં આવે ત્યારે લોડ ઘટના ઘટે છે. માઉસ આઉટ. માઉસનું પોઇન્ટર ઘટક પરથી દૂર કરવામાં આવે ત્યારે માઉસ આઉટ ઘટના ઘટે છે. માઉસ ઓવર. માઉસનું પોઇન્ટર ઘટક પર લાવવામાં આવે ત્યારે માઉસ ઓવર ઘટના ઘટે છે. રીસેટ. ફોર્મના ફિલ્ડને પૂર્વ નિર્ધારિત કિંમત સાથે રીસેટ કરવામાં આવે ત્યારે રીસેટ ઘટના ઘટે છે. સિલેક્ટ. ઉપયોગકર્તા ફોર્મનું ફિલ્ડ પસંદ કરીએ. સિલેક્ટ કરવું એટલે જ પસંદ કરવું. તો પસંદ શબ્દ આવે એટલે સિલેક્ટ ઘટના ઘટે. સબમિટ. ઉપયોગકર્તા ફોર્મ સબમિટ કરે ત્યારે અને અનલોડ. ઉપયોગકર્તા પાનું છોડી દે ત્યારે ઘટે છે. તો આ ખાસ યાદ રાખવાની છે. યાદ ન રાખવી તો તમે એનું ઇંગ્લિશનું ગુજરાતીનું ઇંગ્લિશમાં કરશો ને તો પણ તમે સાચો ઉત્તર, સાચો વિકલ્પ પસંદ કરી શકશો, બરાબર ને? રાઈટ. ચલો હવે ચલ જોઈએ. ચલ એટલે વેરિયેબલ. એના માટે var કીવર્ડનો ઉપયોગ થાય. var x = document.frm.nm.value. અહીં x શું છે? ચલ. ચલ એ વિગતોનો સંગ્રહ કરતો સંગ્રાહક છે. સંગ્રાહક એટલે ચલ, રાઈટ?
વિગતોનો સંગ્રહ કરે છે. જાવાસ્ક્રિપ્ટમાં ચલ પણ કેવો છે કે સેન્સિટિવ. અહીંયા કેપિટલ એક્સ અને એક્સ સમાન નથી. ચલમાં અંક, સ્ટ્રિંગ કે લખાણનો સંગ્રહ કરી શકાય છે. જાવાસ્ક્રિપ્ટમાં var કીવર્ડ વડે તેને ઘોષિત કરી શકાય છે. સો ચલ ક્લિયર. ચલ પણ કેસ સેન્સિટિવ છે, વિગતોનો સંગ્રહ કરતો સંગ્રાહક છે અને તે પણ અંકો, સ્ટ્રિંગ, લખાણનો સંગ્રહ કરી શકે છે. var કીવર્ડ દ્વારા તેને આપણે ડિફાઇન કરી શકીએ છીએ. હવે જોઈએ ઇફ વિધાન. પ્રોગ્રામનો પ્રવાહ બદલવા માટે શરતી વિધાન ઇફનો ઉપયોગ થાય છે. શેના માટે? પ્રોગ્રામનો પ્રવાહ બદલવો છે તો ઇફ કેવું છે? શરતી વિધાન છે. કોઈ નિશ્ચિત શરતી યથાર્થતા તપાસવા માટે ઇફ વિધાન પદાવલીનું મૂલ્યાંકન કરે છે. કોઈ નિશ્ચિત શરત છે એની યથાર્થતા ચકાસવી છે અને જો શરત સાચી હોય તો પ્રોગ્રામ ઇફ વિધાનના બ્લોકમાં પ્રવેશી તેમાં આવેલા વિધાનોનો અમલ કરે છે અને જો શરત છે ખોટી પડશે, રાઈટ, ફોલ્સ થશે તો એ વિધાનોને સ્કીપ કરશે. તો ઇફ છે શું છે? શરતી વિધાન છે. એ શેના માટે ઉપયોગી છે? પ્રોગ્રામનો પ્રવાહ બદલવા માટે. ફોકસ પદ્ધતિ. સ્ક્રિપ્ટમાં ફોકસ પદ્ધતિ ફોર્મના નિશ્ચિત ઘટક પર નિયંત્રણ લઈ જવા તેને લાગુ પાડવામાં આવે છે. શેના માટે? તો કે ફોર્મના નિશ્ચિત ઘટક પર નિયંત્રણ લઈ જવા માટે. જેમ કે આપણે કર્યું frm.nm.focus તો શું થશે? તો કે ફોર્મમાં જે નેમ ફિલ્ડ છે એના પર એ નિશ્ચિત ઘટક છે કયું? nm, રાઈટ, એના પર નિયંત્રણ લઈ જવામાં આવશે. તેની મદદથી ઘટકની અંદર કર્સર ગોઠવવામાં આવે છે અને નિશ્ચિત ઘટક પ્રકાશિત બને છે, હાઇલાઇટ થશે. ચલો હવે ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ, બરાબર ને? રાઈટ, અહીંયા document.js1.nm name.value આપેલું છે પણ આપણે શું લીધેલું? js1 ની જગ્યાએ frm અને name ની જગ્યાએ nm લીધેલું. વેબ બ્રાઉઝરની વિન્ડો કે વેબ પેજના નિયંત્રણ માટે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલનો ઉપયોગ થાય છે. વેબ બ્રાઉઝરની વિન્ડો કે વેબ પેજના નિયંત્રણ માટે બોમનો ઉપયોગ થાય. તો બોમ એટલે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ. આપણું જે વેબ બ્રાઉઝર હોય એની વિન્ડો છે અથવા આપણું વેબ પેજ છે એનું નિયંત્રણ કરવું છે તો આ મોડેલથી કરી શકાય. તમામ બ્રાઉઝરને જુદા જુદા વિભાગોમાં અથવા ઘટકોમાં વિભાજિત કરવામાં આવે છે. આપણું આખું બ્રાઉઝર છે એ બ્રાઉઝરના જુદા જુદા વિભાગો પાડી દેવામાં આવે કે જેથી આપણે એ ઘટકોનું નિયંત્રણ કરી શકીએ, જેને જાવાસ્ક્રિપ્ટ દ્વારા ઉપયોગમાં લઈ શકાય. અને જો આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ તો જાવાસ્ક્રિપ્ટ પણ તેનો ઉપયોગ કરીને તેને નિયંત્રણ કરી શકે. બોમ મોડેલ મુજબ બ્રાઉઝરના પદાનુક્રમમાં સૌથી ઉપર વિન્ડો ઓબ્જેક્ટ હોય છે. આખું બોમ છે એનું મોડેલ આપણે જોવાનું છે. એમાં સૌથી ઉપર પદાનુક્રમમાં કોણ આવેલું છે? તો કે વિન્ડો ઓબ્જેક્ટ. અહીં ટૂલબાર, મેનુ, સ્ટેટસ બાર, વેબ પેજ અને અન્ય ઘટકો સાથેનો સમગ્ર બ્રાઉઝરનો પદાનુક્રમ રજૂ કરેલો છે. એટલે વેબ બ્રાઉઝરમાં જે ટૂલબાર, મેનુ બાર, સ્ટેટસ બાર બધા એ શું કહેવાય? એના ઘટકો કહેવાય. કોના? વેબ બ્રાઉઝરના. તો જુઓ અહીંયા આ બોમ મોડેલ છે, બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ. એમાં સૌથી ઉપર છે વિન્ડો ઓબ્જેક્ટ. કયું ઓબ્જેક્ટ? વિન્ડો, રાઈટ. ગ્લોબલ ઓબ્જેક્ટ છે આપણે જોવાનું છે. એની અંદર છે ફ્રેમ, પેરેન્ટ, સેલ્ફ અને ટોપ. વિન્ડો ઓબ્જેક્ટની અંદર જ અગત્યના ઓબ્જેક્ટ છે હિસ્ટ્રી, ડોક્યુમેન્ટ, લોકેશન. પણ સૌથી અગત્યનું છે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ. ડોક્યુમેન્ટની અંદર પણ અન્ય ઓબ્જેક્ટ છે જેમ કે લિંક, ફોર્મ અને એન્કર. પણ આપણે જોવાનું છે ફોર્મ ઓબ્જેક્ટ. ફોર્મ ઓબ્જેક્ટની અંદર એલિમેન્ટ ઓબ્જેક્ટ છે અને એ એલિમેન્ટ ઓબ્જેક્ટ કયા કયા એલિમેન્ટનો સમાવેશ કરે તો આપણે આગળ જોઈએ. આપણા ફોર્મના ઘટકો રેડિયો, ટેક્સ્ટ એરિયા, બટન, ટેક્સ્ટ બોક્સ, ચેકબોક્સ, પાસવર્ડ, રીસેટ, સિલેક્ટ, ઓપ્શન, આ બધા ફોર્મના એલિમેન્ટ્સ કહેવાય. એટલે એલિમેન્ટ ઓબ્જેક્ટનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. તો પહેલા આપણે જોઈએ બોમ મોડેલના ગુણધર્મો અને પદ્ધતિઓ. બ્રાઉઝરમાં દેખાતી વિન્ડો કે તેમાં આવેલા ઘટકોને બદલવા માટે બોમમાં આવેલા ગુણધર્મો અને પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે એવો પ્રશ્ન આવે કે બ્રાઉઝરમાં દેખાતી વિન્ડો કે તેમના ઘટકોને બદલવા માટે
તમે બોમ્બ મોડેલમાંથી શેનો ઉપયોગ કરશો? તો કે બોમ્બમાં આવેલ ગુણધર્મો અને પદ્ધતિઓનો, પ્રોપર્ટીઝ અને મેથડનો ઉપયોગ કરીને આપણે તેનું નિયંત્રણ કરી શકીએ છીએ. બોમ્બમાં ઓબ્જેક્ટ બનાવવાની જરૂર પડતી નથી. બોમ્બ મોડેલ બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં ઓબ્જેક્ટ ઓટોમેટિક જ્યારે પણ વેબ પેજ દર્શાવવામાં આવે ત્યારે તેની રચના આપોઆપ થતી હોય છે. હવે જોઈએ વિન્ડો ઓબ્જેક્ટ. બોમ્બમાં સૌથી ઉપરના સ્તરનો ઓબ્જેક્ટ છે જે બ્રાઉઝરની વિન્ડો કે તેની સ્વતંત્ર ફ્રેમને રજૂ કરે છે. વિન્ડો કોને રજૂ કરશે? બ્રાઉઝરની વિન્ડો કે તેની સ્વતંત્ર ફ્રેમને. આપણે જોઈએ ને ફ્રેમ, ટોપ, પેરેન્ટ, સેલ્ફ, તેની રચના બ્રાઉઝર દ્વારા આપોઆપ કરવામાં આવે છે. બોમ્બમાં સૌથી ઉપરના સ્તરનો ઓબ્જેક્ટ વિન્ડો છે જે બ્રાઉઝરની વિન્ડો કે તેની સ્વતંત્ર ફ્રેમને રજૂ કરે છે. તેની રચના બ્રાઉઝર દ્વારા આપોઆપ કરવામાં આવે છે. વિન્ડો ઓબ્જેક્ટ વૈશ્વિક ઓબ્જેક્ટ ગણાય છે. ગ્લોબલ ઓબ્જેક્ટ કયો ગણાય? તો વિન્ડો. મોડેલના અન્ય તમામ બ્રાઉઝર ઓબ્જેક્ટ ક્યાં હોય? તો કે વિન્ડો ઓબ્જેક્ટની અંદર હોય. તો આમાંથી એક પ્રશ્ન આવી શકે. સૌથી ઉપરના સ્તરનો ઓબ્જેક્ટ એટલે વિન્ડો કોને રજૂ કરે? તો કે બ્રાઉઝરની વિન્ડોને અને સ્વતંત્ર ફ્રેમને. તેનું રચના આપોઆપ થઈ જાય છે. તે વૈશ્વિક અથવા ગ્લોબલ ઓબ્જેક્ટ છે. અને અન્ય તમામ ઓબ્જેક્ટ છે બોમ્બ મોડેલના બધા ક્યાં અવેલેબલ છે? વિન્ડો ઓબ્જેક્ટની અંદર સમાવવામાં આવે છે. વિન્ડો ઓબ્જેક્ટની પદ્ધતિ અને ગુણધર્મ દ્વારા વેબ બ્રાઉઝરની વિન્ડોનું નિયંત્રણ કરી શકાય છે. વેબ બ્રાઉઝરની વિન્ડોનું નિયંત્રણ કયો ઓબ્જેક્ટ કરે? વિન્ડો ઓબ્જેક્ટ. શેની મદદથી? પદ્ધતિ અને ગુણધર્મ દ્વારા. હવે જોઈએ ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ. વિન્ડો ઓબ્જેક્ટમાં ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટનો સમાવેશ થાય છે. ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ ક્યાં છે? વિન્ડોમાં. બોમ્બ મોડેલમાં સૌથી અગત્યનો ઓબ્જેક્ટ પેલો વૈશ્વિક હતો અને આ સૌથી અગત્યનો ઓબ્જેક્ટ છે. બ્રાઉઝરમાં તે વેબ પેજને રજૂ કરે છે. વિન્ડો છે વેબ બ્રાઉઝરને રજૂ કરે, જ્યારે ડોક્યુમેન્ટ છે વેબ પેજને રજૂ કરે છે. ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટની પદ્ધતિ ગુણધર્મ દ્વારા વેબ પેજની વિન્ડોનું નિયંત્રણ કરી શકાય છે. ત્યાં આપણે જોયું વેબ બ્રાઉઝરનું નિયંત્રણ કરી શકાય. અહીંયા જોયું આપણે વેબ પેજની વિન્ડોનું નિયંત્રણ કરી શકાય. વેબ પેજના અન્ય તમામ ઘટકો જેવા કે ફોર્મ, ચિત્રો, લિંક અને અન્ય ઘટકો ક્યાં હોય? ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટની અંદર હોય છે. જેમ કે ફોર્મ ઓબ્જેક્ટ, તેવી જ રીતે ફોર્મ ઓબ્જેક્ટમાં એલિમેન્ટ ઓબ્જેક્ટનો સમાવેશ કરવામાં આવે છે. ફોર્મની અંદર કયું છે ઓબ્જેક્ટ? એલિમેન્ટ. ફોર્મના દરેક ઘટકનો સંદર્ભ મેળવવા એલિમેન્ટ ઓબ્જેક્ટ ઉપયોગી છે. એલિમેન્ટ ઓબ્જેક્ટ તરીકે રેડિયો બટન, ટેક્સ્ટ બોક્સ, ચેકબોક્સ કે અન્ય ઘટક હોઈ શકે છે. હવે જોઈએ ઇઝ નન ફંક્શન. ઇઝ નન આંકડાકીય કિંમત સાથે કાર્ય કરવા માટે જાવાસ્ક્રિપ્ટ આંતરપ્રસ્થાપિત વિધેયનો ઉપયોગ કરે છે. તે છે ઇઝ નન. આંકડાકીય કિંમત સાથે કાર્ય કરવા માટેનું ઇઝ નન એ સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આંકડાકીય વિધેય છે. અને એમાં નન એટલે નોટ અ નંબર. નોટ અ નંબર. આપેલ કિંમત આંકડાકીય પ્રકારની ન હોય તો તે ટ્રુ પરત કરે છે, અને જો કિંમત આંકડાકીય હોય તો તે ફોલ્સ પરત કરે છે. ખ્યાલ આવી ગયો? જો કિંમત આંકડાકીય પ્રકારની હશે તો ફોલ્સ પરત કરશે, અને જો આંકડાકીય પ્રકારની ન હોય તો ટ્રુ પરત કરે છે. બરાબર ને? રાઈટ? તો હવે જોઈએ આપણે ખ્યાલ આવી ગયો? હવે આનો પ્રશ્ન પૂછાયેલો ગયા વર્ષે જ. ઇઝ નન ઓલિમ્પિક્સ is none Olympics 2024. રાઈટ? તો એનો જવાબ શું આવે? કોણ કહેશે? તો એનો જવાબ આવે ટ્રુ. હવે 2024 આંકડાકીય તો છે, પણ સાથે ઓલિમ્પિક્સ લખેલું છે જે ટેક્સ્ટ વેલ્યુ કહેવાય. ચલો સ્વાધ્યાયના પ્રશ્નો કરી લઈએ. નીચેનામાંથી કોનો ઉપયોગ વેબસાઇટમાં દર્શનીય ઘટકો માટેની શૈલી એટલે જવાબ આવે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ એ. નીચેનામાંથી કોને CSSની વાક્યરચનામાં એક વિશેષ નિશાની તરીકે ઓળખવામાં આવે? એટલે નિયમ, રૂલ્સ. CSS નિયમના મુખ્ય બે વિભાગ કયા છે? સિલેક્ટર અને ડિક્લેરેશન એટલે એ.
જેના પર શૈલી લાગુ પાડવાની છે તેવા HTML ઘટકને શું કહે છે? તો કે એવા ઘટકને કહેવાય સિલેક્ટર, એટલે બી. CSS ની વાક્ય રચના તો કે સિલેક્ટર છગડિયા કૌંસમાં પ્રોપર્ટી કોલન વેલ્યુ એટલે સી. સિલેક્ટર, રાઈટ, અહીંયા સિલેક્ટર છે પણ અહીંયા વેલ્યુ પ્રોપર્ટી છે, બરાબર ને? કઈ સંસ્થાએ જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો? નેસ્કેપ કંપનીએ. કઈ સ્ક્રિપ્ટિંગ ભાષાનો ઉપયોગ વેબ પેજમાં પ્રોગ્રામિંગ ઉમેરવા માટે કરવામાં આવશે? તો એ છે જાવાસ્ક્રિપ્ટ. કઈ સરળ હળવી પ્રોગ્રામિંગ ભાષા છે? એ તે જાવાસ્ક્રિપ્ટ. કયા ટેગનો ઉપયોગ HTML પાનામાં જાવાસ્ક્રિપ્ટનો કોડ ઉમેરવા? સ્ક્રિપ્ટ. નીચેનામાંથી કઈ નિશાની દ્વારા જાવાસ્ક્રિપ્ટ બ્લોકની શરૂઆત અને અંત એટલે છગડીયો કૌંસ નિશ્ચિત કાર્ય કરવા માટે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારના ઘટકને કહેવાય ફંક્શન. શું કહેશો? ફંક્શન. નીચેનામાંથી કયા વિધાનનો ઉપયોગ વિધેયમાં કિંમત પરત કરવું એટલે રિટર્ન. ઉપયોગ કરતા વેબ પેજ વચ્ચેના સંવાદનથી શું બને? ઘટના બને. નીચેનામાંથી કોની ઘટના કહી શકાય? અબોર્ટ ઘટના છે. ચિત્ર રદ થાય ત્યારે. માઉસ ઓવર ઘટના છે. માઉસ પોઇન્ટર લાવવામાં આવે ત્યારે. લોડ ઘટના છે. ચિત્ર કે દસ્તાવેજ દર્શાવીએ ત્યારે. જ્યારે સેટ ઘટના કહી શકાય નહીં. વિગતોનો સંગ્રહ કરવા માટેનો સંગ્રાહક એટલે ચલ એટલે કે વેરિયેબલ. એ બોમ્બ એટલે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ. બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી ઉપરના સ્તરે રહેલ ઓબ્જેક્ટ એટલે વિન્ડો અને નન એટલે નોટ અ નંબર એટલે આવે બી જવાબ, નોટ અ નંબર.